હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે આમળાનો મુરબ્બો બનાવવાના છે। તો આજે આપણે આખા આમળાનો મુરબ્બો બનાવવાના છે। તો સૌપ્રથમ મેં અહીં 1 કિલો આમળા લઈ લીધા છે, જેને મેં ધોઈને નોછી લીધા છે અને આ રીતે સાફ કરી લેવાના છે આમળાને। તો આમળા હેર માટે ખૂબ જ ઉપયોગી છે। તો આથીને કે મુરબ્બો બનાવીને કે ચવણપ્રાશ બનાવીને આપણે ખાવા જોઈએ। તો આમળાનો મુરબ્બામાં હું સાકરનો ઉપયોગ કરવાની છું। તો 1 કિલો આમળામાં 1 કિલોથી ઉપર 50 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે, જેથી કરીને વાટકીનું માપ પણ સેટ થઈ જાય। તો હવે આમળાને આપણે આ રીતે એકવાર આ રીતે આપણે ઢોકળિયામાં બાફી લેવાના છે। તો એને એકદમ બીજ નીકળી જાય એવા નથી બાફવાના, આમળાનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને બાફવાના છે। અને આપણે એની અંદર કાંટાવાળી ચમચી પીક કરી શકીએ। તો આમળા બફાઈ જાય તો આ રીતે તમે પીક કરી શકો એવા આમળા આપણે બાફવાના છે। એને બીજથી અલગ થઈ જાય એવા આમળા આપણે બાફવાના નથી। તો આ રીતે બધે જ આમળાને આપણે પીક કરી લેવાના છે। તો આમળા એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે આપણે જે સાકર હતી એને મેં ખાંડી અને દળી દીધી હતી। મોટા ગઠ્ઠા હતા એટલે એને દળી લીધી છે આ રીતથી। તો બસ આ રીતે દળી લેવાની છે અને આમળામાં મિક્સ કરી લેવાની છે અને સાથે 2-3 ચમચી જેટલું પાણી એડ કરી લેવાનું છે। તો વધારે પાણી એડ કરવાનું નથી, આમળાનું પાણી પણ જેમ સાકરમાં ભળશે એમ પાણી છૂટશે, માટે આપણે વધારે પાણી એડ નથી કરવાનું। બસ તો આવી રીતે હલાવીને 2 થી 5 મિનિટ માટે એને ઢાંકીને રહેવા દેવાનું છે, જેથી કરીને થોડું ઘણું આમળાનું પાણી હોય એ બધું છૂટીને એકરસ થઈ જાય અને સાકર આમળામાં સારી રીતે ભળી જાય। તો હવે આપણે ગેસ પર ચડાવીશું। તો જોઈ શકો છો સાકર ઘણી એવી ઓગળી ગઈ છે। તો બસ આપણે મિક્સ કરતા જઈ અને સાકરને આમળામાં ભેળવી લેવાની છે એકદમ સારી રીતે। તો બસ આ રીતે આપણે હલાવ્યા કરવાનું છે, જેથી કરીને સાકર નીચે ચોંટે ન માટે આપણે આ રીતે મિક્સ કરતા જવાનું છે। અને આમળા અને સાકર એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરવાનું છે। અને આમળાનો કલર તમે જોઈ શકો છો અત્યારે, અને જ્યારે મુરબ્બો બનીને રેડી થશે ને ત્યારે પણ એનો કલર એકદમ સરસ થઈ જશે। તો અહીં મેં 2 ઇલાયચી થોડી પીસીને એડ કરી દીધી છે અને મેં 2 થી 3 દાંતણા જેટલું કેસર પણ એડ કર્યું હતું, જે મેં આગળ બતાવવાનું ભૂલી ગઈ હતી। તો કેસર ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો એડ કરી શકો છો। તો આપણે સારી રીતે મિક્સ કરતા જવાનું છે। તો આમળાનો કલર આ રીતે ચેન્જ થઈ જાય। તમે આ ટાઈમે ઈચ્છો તો ચાસણી ચેક પણ કરી શકો છો। એક ડીશમાં કાઢી લેવાનું ટપકું જેટલું અને આંગળીની મદદથી ચેક કરી લેવાનું છે। તો આમળા આ રીતે એકદમ સરસ કલર ચેન્જ થઈ જશે, ગુલાબજાંબુ જેવા આમળા લાગશે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો આમળાનો મુરબ્બો એકદમ સરસ અને ઝડપી અને ફટાફટ બની જાય છે અને આમળા આપણા હેર માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે, એટલે કોઈ પણ રીતે આમળાને ખાવું જોઈએ। તો આ રીતે આમળા બનાવીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો બસ આવી જ રીતે મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। તો ત્યાં સુધી તમે પણ આ રીતે આમળા બનાવો અને એન્જોય કરો।